જૂની પેન્શન યોજના લાગુ ન કરાતા શિક્ષકોનો વિરોધ. એમસી સ્કૂલના શિક્ષકોનો પોસ્ટકાર્ડ અભિયાન થકી વિરોધ. પીએમ અને મુખ્યમંત્રીને એક સપ્તાહ સુધી પોસ્ટકાર્ડ લખશે અને આ પોસ્ટકાર્ડ થકી જૂની પેન્શન યોજના ચાલુ કરવા માંગ કરાશે. રાજ્ય સરકારની જાહેરાત બાદ પણ યોજના લાગુ ન થતા વિરોધ છે. તો શિક્ષકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પીએમ અને મુખ્યમંત્રીને એક સપ્તાહ સુધી તેઓ પોસ્ટકાર્ડ લખશે અને વિરોધ પ્રદર્શન કરશે. જોકે જૂની પેન્શન યોજના લાગુ ન કરાતા શિક્ષકો હજુ પણ આંદોલનના માર્ગે છે. આ આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. એમસી સ્કૂલના શિક્ષકોનો પોસ્ટકાર્ડ અભિયાન થકી વિરોધ છે. જૂની પેન્શન યોજના લાગુ ન કરાતા શિક્ષકો વિરોધ કરી રહ્યા છે. તેઓ પોતાની માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો હજુ પણ આગામી સમયમાં આ આંદોલનનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. અને આ જ મુદ્દે સંવાદદાતા અર્પિત આપણી સાથે જોડાયેલા છે. અર્પિત, જૂની પેન્શન યોજના લાગુ ન કરાતા હજુ પણ શિક્ષકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકા સંચાલિત શાળાના શિક્ષકો પોસ્ટકાર્ડ અભિયાન શરૂ કર્યું છે. એક સપ્તાહ સુધી આ પોસ્ટકાર્ડ લખવામાં આવશે. મુખ્યમંત્રી તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ પોસ્ટકાર્ડ લખવામાં આવી રહ્યા છે. જે માટે આપ જોઈ રહ્યા છો રખિયાલ વિસ્તારની શાળામાં શિક્ષકો ભેગા થયા છે. જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવા માટે માંગ કરવામાં આવી રહી છે. મારી સાથે શિક્ષક સંઘના પ્રમુખ છે મનોજભાઈ, એમની સાથે વાત કરીએ. મનોજભાઈ, 2 વાર હૈયાધારણા આપવામાં આવી પરંતુ હજુ સુધી ગ્રાઉન્ડ લેવલ પર અમલીકરણ નથી થયું. કેટલો રોષ, આપની શું માંગ? સરકાર તરફથી 1/4/2000 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સામેલ કરવા માટે કેન્દ્ર સરકારે તો કહી દીધું હતું. રાજ્ય સરકારે પણ આ બાબતે 2 વખત રજૂઆત કરી અને 2 વખત જાહેરાત પણ કરી દીધી અને અમે અમલ તાત્કાલિક ધોરણે કરી દઈશું. આ બાબતે કર્યા થયા પછી ઘણા બધા મહિના થઈ ગયા. સરકારમાં વારંવાર રજૂઆતો કરી, વારંવાર અમે પત્રો લખ્યા, પરંતુ સરકારના પેટનું પાણી હાલ્યું નહીં. હવે જ્યારે નાણાકીય વર્ષ બદલાય છે તો એ પહેલા સીપીએફમાંથી જે જૂની પેન્શન યોજનાના જે ખાતા છે ખુલી જવામાં બહુ જ જરૂરી છે. અને સરકાર જો આ પ્રક્રિયા હાથ નહીં ધરે તો અમને એવું લાગે કે સરકાર આ પ્રશ્ન પતાવવાના મૂડમાં નથી. તો સરકારે 2 વખત ગેરંટી આપી છે તો એ ગેરંટી સરકારે પૂરી કરે એ માટે અમે અત્યારે પત્રો દરેક શિક્ષકો માન્ય પ્રધાનમંત્રીશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીને લખવાના છે. શું લાગે છે આપને, કેમ કે આપ આપના લેવલે પ્રયાસ કરી રહ્યા છો અને દેશભરમાં પણ અલગ અલગ પ્રકારે જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે આંદોલન કરવામાં આવી રહ્યું છે અને ગુજરાતમાં ફરી એની મુવમેન્ટ શરૂ થઈ છે. હું રજનીકાંતભાઈ સોલંકી, અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળ મહામંત્રી. ઘણા બધા આંદોલનોના અંતે અમને 1/4/2005 પહેલા જે શિક્ષકો છે એમને 8/11/2024 રોજ ઠરાવ કરવામાં આવ્યો. હવે ઠરાવ કર્યા પછી જે જીપી એકાઉન્ટ ખોલવાની જે પ્રક્રિયા છે એ બહુ ખૂબ સરળ અને ખૂબ જ ઝડપથી પતે એવી છે, પણ છતાં પણ આજ દિન સુધી એ ખાતા ખોલવાનું પ્રક્રિયા ચાલુ કરવામાં આવી નથી. તાકીદે અમે પ્રધાનમંત્રીશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીએ છીએ કે તાકીદે અમારા ખાતા ખોલવામાં આવે, નહીતર પછી અમારા યુનિયનો દ્વારા આ અંગે જે કંઈ પગલાં ભરવાની વિચારણા છે એ પગલાં ભરીશું અમે. આપ જોઈ રહ્યા છો કે શિક્ષકો સહિત અલગ અલગ સંવર્ગ, અલગ અલગ વિભાગના કર્મચારીઓ છે કે જેઓ જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટે લડત ચલાવી રહ્યા હતા. એ લોકો ફરી એકવાર આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. કેમ કે દિવાળી પહેલા, દિવાળીના સમય દરમિયાન રાજ્ય સરકાર દ્વારા પણ નક્કી કરવામાં આવ્યું હતું અને શરતો અને કેટલીક મહત્વપૂર્ણ બાબતોને ધ્યાને લઈને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા માટે નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ હજુ સુધી એ સંદર્ભમાં કોઈ લેખિતમાં પરિપત્ર નથી થયો, જેના કારણે શિક્ષક સહિત અલગ અલગ વિભાગમાં કામ કરતા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. જે અનુસંધાને મહાનગરપાલિકા સંચાલિત શાળાના શિક્ષકો આજે પોસ્ટકાર્ડ લખીને પોતાનો રોષ પ્રગટ કરી અને ફરીથી જૂની પેન્શન યોજના લાગુ થાય એ માટે પ્રયાસ કરીને માંગ કરી રહ્યા છે. જી અર્પિત, જોડાવા બદલ આભાર આપનો. રાજ્ય સરકારની જાહેરાત બાદ પણ યોજના લાગુ ન થતા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. શિક્ષકો પોતાની માંગ સાથે અડગ છે.